આજે છે વર્લ્ડ બાઇસિકલ ડે. આજે વર્લ્ડ બાઇસિકલ ડે છે. શું તમે એક એવા વ્યક્તિને મળવા માંગશો જેની માટે સાયકલ માત્ર વાહન નથી પણ જીવનનો એક ભાગ છે? સુરતના 74 વર્ષીય દિનેશ મશરૂવાલા પાસે એક કે બે નહીં પણ 30 થી વધુ અનોખી વિદેશી સાયકલનો ખજાનો છે. કોઈ ત્રિકોણાકાર છે, કોઈ ફોલ્ડ થઈ જાય એવી છે, તો કોઈ ગોલ્ડ પ્લેટેડ વ્હીલ પણ છે. ઓલમોસ્ટ મને યાદ નથી પણ મિનિમમ તો 30 થી વધારે હતી. અને જે કોઈ માંગે ને વપરાય પછી હું આપી દઉં છું, રાખતો નથી પણ વેચતો નથી. ધોઝ આર માય ફ્રેન્ડ્સ ધો હુ મેક અ રિક્વેસ્ટ આઈ ગીવ ધેમ, બિકોઝ એટલી જગ્યા પણ નથી મારી પાસે કે બધી સાચવીને મૂકું. તમારી કઈ સાયકલ જોઈને લોકો વધારે આશ્ચર્ય પામે છે? તો અત્યારે આજે નવી લઈ આવ્યો છે ને, છૂટા છૂટા ચાલે એ ટિકટોક પર આવેલું હતું. આઈ પરચેઝ ફ્રોમ સાઉથ કોરિયા પણ ઇટ ઇઝ મેડ ઇન હોલેન્ડ, હેન્ડમેડ. અને લોકો મને જોઈ, મર્સિડીઝ વાળો મને જોઈને ખુશ થાય ને એવું કામ છે આવ્યું. હું જોઈને મર્સિડીઝને ખુશ થઈ થાઉં, મર્સિડીઝ વાળો મને જોઈને ખુશ થાય એવું કામ કરીએ છીએ. સાયકલ વિશે તમે કેટલું ઇમ્પોર્ટન્સ જે તમારી લાઈફમાં છે, તમે આગળની પેઢીને શું કહેવા માંગશો? જેને ફિઝિકલી ફિટ થવું છે, વિથ મિનિમાઇઝ લોંગ લીવ વિધાઉટ મેડિસિન, તો સાયકલ ઇઝ મસ્ટ. એમાં તમારું ઊંઘવાનું પણ સરસ થાય, ઊંઘ પણ સારી આવે, હેલ્ધી પણ રહો અને લીકર કે બીજા બધાથી પણ દૂર રહો. અને એમાં ફ્રેન્ડશિપ પણ સારા લોકો જોડે જ થાય. 48 વર્ષ પહેલા તાઇવાનથી લાવેલી તેમની પહેલી સાયકલ આજે પણ તેમણે સાચવી રાખી છે. સાઉથ કોરિયા, જાપાન, નેધરલેન્ડ અને વિયેતનામ દુનિયાના અનેક દેશમાંથી તેઓ સાયકલો લાવ્યા છે અને આજે પણ ડુમ્મસ રોડ પર સાયકલ ચલાવતા જોવા મળે છે. On Sunday, every Sunday from 5 o'clock to 9:30, I am on the route of Dumas from last 50 years or maybe more. I always enjoy my cycling. મને કોઈ ગાડી મારીની આશા નથી, મને મારી સાયકલ જ ગમે ભાઈ. વર્લ્ડ બાઇસિકલ ડે પર આ કહાની આપણને યાદ અપાવે છે કે સાયકલ માત્ર બે પૈડાનું વાહન નથી. આ એક શોખ છે, આ એક જીવનશૈલી છે અને આ યાદોનો ખજાનો છે.